લાગ્યું તો કઈ રીતના મકાન? મને લાગ્યું જ નહોતું. મેં 8,000 રૂપિયા ભરીને ફોર્મ ભર્યું હતું ને એ ફોર્મમાં મારા પિતાશ્રીના નામે છે ચંપકલાલ પ્રેમજીભાઈ ગોહેલના નામે એલોટ થયેલું. સામે વચ્ચેના મારે પછી 2,000 રૂપિયા ભરી અને નીચેનું ટ્રાન્સફર બી ભરીને નીચેનું મેં મકાન ટ્રાન્સફર સરકારમાં ઓર્ડર કરાવડાવ્યો હાઉસિંગ કમિશનરના સૂચનાથી. અને પછી અહીંયા બ્લોક નંબર 20B મકાન નંબર 3387 નો હું માલિક છું. ચંપકલાલ પ્રેમજી મારા પિતાશ્રી છે. એને મને પાવર ઓફ પેટર્નની આ મકાન ફરીવાર બન્યા ત્યારે મકાનની કરી આપેલી છે અને ઇલેક્ટ્રિકમાં ટ્રાન્સફર કરવા માટે બીજો વહીવટ કરવા માટે મને કરી આપેલ છે. તો આ મકાન અત્યારે હાલના સંજોગમાં ગોહેલ ભરતકુમાર ચંપકલાલ ગોહેલના નામે રહેશે. દાદાનું નામ છે ને પણ હવે બદલાવવું પડશે. હવે કોને તમારે બદલાવાનું? મારે હવે કે મારે બદલાવું? મારા નામે કરાવવાનું. પછી મારામાંથી તારા નામે કરાવવાનું. ન કરાવવાનું કાંઈ જીવતા હો તો પછી કરાવાય નાખજો. પછી હું કોને ખબર કાલની કોને